ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનું હળોલ ગામ કાલે આંતરરાષ્ટ્રીય ફલક પર ચમક્યું હતું। જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન કપિલ દેવના હસ્તે પ્રારંભ થયો હતો। આ પ્રસંગે સાંસદ અરુણ ગોવિલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સંબોધતા કપિલ દેવે કહ્યું હતું કે દેશના મોટા ભાગના ખેલાડીઓ નાના શહેરો અને ગામડાઓમાંથી આવે છે અને તેમનામાં લડવાની અદ્ભુત ક્ષમતા હોય છે। તેમણે હલોલ ગામની ક્રિકેટ એકેડમીના ડ્રેસ કોડનું અનાવરણ કરી સ્થાનિક રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો। બીજી તરફ સાંસદ અરુણ ગોવિલે હળોલને આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવી ગ્રામજનોના પ્રયાસોને બિરદાવ્યા હતા। આ મહોત્સવમાં મેક્સિકો, રશિયા, મલેશિયા, શ્રીલંકા અને સ્પેન જેવા 9થી વધુ દેશોના પતંગબાજોએ ભાગ લીધો હતો। આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ આકાશમાં અવનવા આકારના પતંગોના કરતબો બતાવ્યા હતા।